એક બાજુ એ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા એ તમામ માટે સરખી છે। બંધારણના જે નિયમો છે, બંધારણની જે કલમો છે એ તમામ ગરીબ હોય કે અમીર તેના માટે સમાન છે। પણ આ સુરતની ઘટના એ કંઈક અલગ ચિત્ર બતાવે છે કે ગરીબ કાંઈ ગુનો કરે તો તેમની ઉપર કડક કાર્યવાહી, અને કોઈ આઈપીએસ અધિકારીના અંગત એ સુરતની અંદર દારૂની મહેફિલો કરે, પોલીસ સાથે રકઝક કરે, પોલીસ સાથે તૂતારી કરે, તેમ છતાંય એ પોલીસ એ ભીનું સંકેલવામાં માને છે, પૈસાના વહીવટ થઈ જાય છે। અને સાથે જ આ જે દ્રશ્યો સામે આવ્યા હતા આ મહેફિલના, એ દારૂની મહેફિલ, અને દારૂની મહેફિલમાં એ જૈનમ શાહ અને સમીર શાહ ઉપર એ કાયદેસરની કાર્યવાહી માત્ર પોલીસે એ કાગળ ઉપર કરી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જે રીતના એ દારૂની મહેફિલ બાદ પોલીસ સાથે રકઝક કરી, તેમ છતાંય પોલીસ ભીનું સંકેલવામાં માને છે। કોના ઇશારે આ કાર્યવાહીમાં રૂકાવટ થઈ રહી છે, કોના ઇશારે બંધ બારણે ખેલ પાડવામાં આવી રહ્યો હતો,